ગાય વ્યાઈ ગઈ છે અને આપણે આવ્યું છે બે એક લેવું તમારે અમારે એક જ જતું ઘણા બધા પશુ આમાં બે આયા વાહ ભાઈ વાહ. સોનાઈ ઢોણી રૂપા બેડલું રે રંગ ભર્યું એ નાનું રૂપાળું મારું ગામડું. વાહ ભાઈ વાહ. આહા બે બદડ્યું તાવે એટલે મહાદેવ હર અને જય દ્વારકાધીશ. નવા વ્લોગ વિડીયોની માલપા હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયોની માલપા. આપણા વ્લોગ હંમેશા જબરદસ્ત જ આવતા હોય ભાઈ. અત્યારે પાછલા વ્લોગમાં મેં કીધું તું, જેને પાછલો વ્લોગ જોયો હોય એને ખબર છે કે આપણી ગાય વિયાણી છે તો વાસળી આવે કે વાસળો એ હું તમને બતાવીશ અને ગાય પણ વિયાણી બતાવીશ. તો હું અત્યારે તમને એ જ બતાવવા જઈ રહ્યો છું. તો આ બાજુ આપણે ગાય વિયાઈ ગઈ છે અને આપણે આવ્યું છે બે વાસળીઓ આવ્યું છે અને બે વાસળીઓ પાછું આવ્યું છે. અને ઘણી વખત એવા અમુક કિસ્સાઓ બનતા હોય કે એમાં બે ક્યારે આવે વાસળિયું કે વાસળા જે બે વ્યાય એમ જો બે વાસળિયું આવ્યું છે અને એક હરખ્યું કલરમાં ફેર છે. એક લાલ કલરમાં છે અને એક ધોળા કલરમાં. આ બેને બાંધવાની, આ બેને ધરાવવાની અને આને તો વાહ ભાઈ વાહ. કેમ તને કેમ ફીલ થાય છે કે ઘણી વખત એવું બને કાબા? પણ અમારા આમ ગણીએ તો મારા મમ્મીની 20-22 વર્ષથી ઢોર જ રાખે છે. પશુપાલનમાં અમે 20-22 વર્ષથી સીવી. આની કરતાં ડબલ પશુ પણ અમે રાખેલા છે. પણ પહેલી વખત એવું બન્યું છે કે આપણે બે વાસળી આવી છે ને દેવાંશી બેન રામ રામ. હા પોર દેવાંશી ને ઘરે બે વાસળા આવ્યા હતા અને આ વખતે અમારે ઘરે બે વાસળી આવી. રામ રામ. અહીંયા પોર અમારા જયદાન ઘરે બે વાસળા આવ્યા હતા અને અમારા બે વાસળી પોર જ તે જર્સી ગાન તો એને આવ્યા હતા. તો વાહ ભાઈ વાહ, મસ્ત મસ્ત આવ્યું. કઈ ઘટે એક લેવું તમારે અમારે એક જ જતું ઘણા બધા પશુ આમાં. બે આયા વાહ ભાઈ 11 થયા. 10 કરવાના હતા ને 11 થયા. 11 થયા. વાહ ભાઈ એકી નો રહી, એકી જ રહી. એક જ રહે ને? ને એટલે 10 ખાવાના હતા 11 સીધા. 11 સીધા. વાહ મસ્ત મસ્ત આનંદમાં આવી ગયો. હજી ઓલી કાળેદાર રાખી બીજા બે આવે. બે ના એને વેચ નાખવાની છે. જો કઈ લેવું હોય કમેન્ટ કરજો. અમારે ઘણા બધા પશુ થઈ ગયા છે. એને વેચ નાખવાની છે. કાળી વાળી પાડી મારો ઇંગ્લિશ પાડી દે છે એને બે દામ બે. એને બે જ આવશે, એક પાડી આવશે ને એક પાડો આવશે. વાહ ભાઈ વાહ. તો બાકી અમને તો મારે તો હું તમને પાડીને બે આવશે ને બેટા. હા ભાઈ. તો મિત્રો આવું ને આવું તો અમે તો મજાક મસ્તી કરતા હોય, કેમ કે અમારું તો આ એક ખુશીની વાત કહેવાય કે ઘરે બે વાસળો આવ્યા. અમે તો તમારી સાથે મજાક કરીએ છીએ કે અમારે એક જોતા બે આવ્યા. એ બધી વાત મજાક, કેમ કે વાસળી આવ્યું ને એ તો એક આનંદની વાત છે ને પાછી એક સાથે બે. અને વાહ ભાઈ વાહ. અને અત્યારે બીજું કાંઈ નથી કહેતો. વ્લોગમાં તમે બધા બન્યા રહેજો, મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થશે થોડો. ગુડ મોર્નિંગ ગાઈઝ. બીજો દિવસ ઉગી ગયો છે ને અત્યારે હે ને મારી મમ્મી અત્યારે બનાવે છે જો 10 વાગ્યા છે 9:30 અને નીંદતા હતા. સવારમાં તો આપણે નાસ્તો કર્યો હતો, તેમ છતાં અત્યારે ફરી પાછું, કેમ કે વરસાદ શરૂ થઈ ગયો એટલે ભૂખ લાગી કરે છે અને પડામાં જવાય એવું નથી. વરસાદ ઝીણો ઝીણો આવે છે. થોડાક મરચાં તળ્યા છે, પરોઠા બનાવ્યા પરોઠા. હા ભાઈ વાહ. અત્યારે મારા મમ્મી ગુલાબ ચોખ્ખું કરે છે અને ગુલાબમાંથી એક ડાળખી કાઢે છે અને કાપે છે અને બીજી વાવવાની છે એવું ટ્રાન્સફર કરે છે, એમ કે આવા વરસાદમાં ગુલાબ સારું છોટી જાય. વાહ ભાઈ વાહ. પાછું જાડી ડાળખી કાપ એ ફૂટે. વાહ. મારી મમ્મીએ મને ગુલાબ આપ્યો પણ ગુલાબમાં કઈ ફૂલ ખીલ્યું નહીં. ડોડવા આપ્યા. હે સોનાઈ ઢોણી રૂપા બેડલું રે રંગ ભર્યું એ નાનું રૂપાળું મારું ગામડું. ના દાંત આવે છે, દાંત કાઢે. કલાકારના દાંત કઈ કાઢે? કલાકારના ગાવાની મજા ન આવે. જો ગુલાબ આવે છે મારી મમ્મી.
યાદમાં વાહ આ ગુલાબને કાંઠા કાઢ્યા જો હું ને મારા ભાઈ બંધ બે ગુલાબના ડાળ ખા લઈ લીધા હે અને અત્યારે વાવવા જવા નહીં અને ભાઈ મિત્રો જો બે ગુલાબના ડાળખા લઈ લીધા છે અને એક વાવે છે અમારા બા ને એક વાવું છું હું જો હું તો કોનું શોટ છે દેખાડ એમ એ તો મને ખબર છે કોનું શોટ તને ખબર છે કોનું શોટ આપણે શોટ ને એટલે આપણે તો લેતું જ નહીં વાવતા જ નથી આવડતું ક્યાં જ શોટ એટલે આપણે હાથમાં લેતા જ. ભાઈ બે ત્રણ ગુલાબ આવી દીધા હોય ને તો ઘર થોડું હર્યું ભર્યું લાગે આ ભાઈ બાન એક ફોટો પાડી દેવા આવી આવો એ જ એમ કે છો? જોયું? એ જો. એ મારો જો જો. આયા હિચકો ઉપર સાયકલ આ હા હા એ જો. અને એના પટ્ટા વડે બાંધી દીધો છે એટલે પડવાની કઈ ઉપાધિ જ નથી બેલ્ટ આવે છે ને આડો કે તો વ્યવસ્થા સારી છે અને પૂરા ભાતર હિસકે છે મસ્ત મજાના એમ કે તો પૂરા. એ જો. ભાઈ આપણે મેળાથી જે હિસકો લીધો હતો ને ભાઈ પૂરો વસૂલ છે માત્ર 200 રૂપિયા કિંમત છે પણ મજા આવી ગઈ હો ભાઈ તીર્થભાઈ ને રમવાની કેમ કે આપણે કાલે ને કાલે ફિટ કરી દીધો તો પણ મસ્ત મજાનો રમે છે આનંદ કરે છે ભાઈ એકદમ જો વાહ ભાઈ વાહ એમ કે છે એ જો. અંદર દેખાય. એ પટ્ટો આડો બાંધ્યો હોય ને એટલે ઈ જોવે છે એ જો. કે તો. એ જો એમ કે. બધું આવડે ગ્લિન્ડર માણા ભાઈ હા, એ જો. કે તો. કે તો. એમ કે એ જો. કે. હવે બોલો તીર્થભાઈ હિસકે છે અને હવે ફટોફટ કાઢ નાખો મિત્રો વાગી ગયા છે સાંજના 6:30 ને અત્યારે ઢોર માલ ધોવાનું કામ આપણે શરૂ કરી દીધું છે ને અત્યારે મારી મમ્મી એક ગાય દોવે છે જે આપણે વિયાણી હતી અને જો આજ 5-6 દિવસની વાછડિયું થઈ ગયું છે 5-6 દિવસની ખબર હા, એ તો થઈ ગયું. જો અને 2 વાછડિયુંને ધવારવાની અને ગાને તો કઈ મનમાં ને જો આમ તો પછી કોશિશ કરી હતી આ લાલ વાછડી રહે ને એ આ ગાયને મૂકવાની પણ એ ગાય છે ને ભાડ દઈને પાટું ઠંકી દીધું હવે આ ગાઉ બધી દોવાઈ ગઈ છે ને અત્યારે એક ગાય રહી છે એ મારા મમ્મી અત્યારે દોવે છે ને આને ધવારે છે કેમ કે આ જ્યાં સુધી ખાતા ન શીખે ને એટલે એને ધવારવી પડે જો 2 વાછડીઓ એક સાથે ધવે છે વાહ ભાઈ વાહ તો આવું ને આવું છે ને વિડીયોમાં તમે બધા બન્યા રહેજો આવશે મજા વિડીયો જોવાની વાહ ભાઈ વાહ હા 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 2 બદડીયું તો આવે છે એટલે બે નો થાય એ બે નો થાય પછી